નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, વિછિયા ગામમાં હનુમાન જયંતિ નિમિત્તે એક ખાસ કુંડા વિતરણ અને ચકલીના માળાનું વિતરણ સહિતની પ્રવૃત્તિ ત્યાં કરવામાં આવશે અને આ માટે તૈયારી તડામાર ચાલી રહી છે. અને બધી જ ટીમ જે આખી વિછિયા ગામ એનું આખું આયોજન છે. તો આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વિછિયાથી પ્રદીપભાઈ ચાવડા. પ્રદીપભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર સર, નમસ્કાર. હા પ્રદીપભાઈ, હનુમાન જયંતિ નિમિત્તે ત્યાં શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? અત્યારે આપણે 1100 કુંડા ઉતાર્યા છે અને 400 ચકલી ઘર જે વિના મૂલ્ય વિતરણ કરવાનું છે આપણે, અને ફૂલ તૈયારી ચાલી રહી છે બધી. એમાં આપણે 400 લીટર શરબત છે વરિયાળીનું, એકદમ નેચરલ, અને અમારી આખી ટીમ એમાં લાગી ગઈ છે. અત્યારે ફૂલ તૈયારી, બધું નિષ્કુળ છે. ઠંડુ ફૂલ ઠંડુ વરિયાળીનું નેચરલ શરબત પાવાનું છે આખો દિવસ, જ્યાં સુધી સાંજ સુધી પાવાનું તડકામાં બધાને. અચ્છા, ત્યાં છાસ વિતરણ ને એ બધું ત્યાં જ રાખવામાં આવ્યું છે વિછિયામાં જ? હા, ત્યાં એની પહેલા અમે હનુમાનજી સાઈઝ વિતરણ, શરબત નું, આવું બધું અમે ત્યાં કાર્યક્રમ અમારા દર વર્ષે ચાલુ જ રહેશે ત્યાં. વાહ, ત્યાં આપણે આંબલી પોલી ચોકી રહી ને, ત્યાં આપણું કાર્ય ત્યાં જ કરીએ છીએ આપણે. હા, કેટલા લોકો ભાગ લેશે એમાં? ગામ આખું? હા, સમસ્ત ગામ, સમસ્ત ગામ. કેટલી વસ્તી હશે ગામની? અમારે 35,000 ની વચ્ચેની વસ્તી છે. વાહ. અમારે 51,000 કીડિયારાનું જે કર્યું ને, એમાં 51,053,200 શ્રીફળ થઈ ગયા. હા. અચ્છા, ત્યાં વૃક્ષારોપણ પણ ત્યાં કરવામાં આવે છે, આ વિવિધ તબક્કાવાર? હા, એ શું આયોજન છે? સદભાવના ટ્રસ્ટ તરફથી છે ને, આપણે વૃક્ષારોપણ નું બધું કાર્ય એ પણ ચાલુ જ છે. આમાં કોણ કોણ જોડાયેલા છે? જીતુભાઈ, તમે, પછી બીજું કોણ? જીતુભાઈ, આપણે નિલેશભાઈ ચાવડા, ઉદયભાઈ વાળા, પછી વિજયભાઈ ધાવડા, ગૌતમભાઈ ચૌહાણ, હાર્દિકભાઈ અગ્રાવત, કિરણભાઈ વેદાણી, અમિતભાઈ દરજી, જિગ્નેશભાઈ પરમાર, બધા જોડેલા. ઘણી અમારી મોટી ટીમ છે એમાં. વાહ. એટલે આખું જે ગામનું જે મંડળ છે એ ત્યાંથી બધું કરે છે ને? હા. આપ બધા અલગ અલગ વ્યવસાયમાં જોડાયેલા હશો? હા, કોઈ સિલાઈ કામ કરે છે, કોઈ ખેતી કામ કરે છે, કોઈ નોકરી કરે છે. એવી રીતે બધા અલગ અલગ જોડાયેલા છે. અચ્છા, બધા ભેગા કેવી રીતે થાવ છો? બધા એકબીજાને મેસેજ કહી દીધેલો, અમારું ગ્રુપ અચ્છા, જોડેલું છે ને. ગ્રુપ બનાવ્યું. હા, ગ્રુપમાં કે ભાઈ 8:30 આપણે આંબલી ચોકે રાંદલમા ના મંદિરે કે અથવા ગમે ત્યાં ભેગું થવું, એટલે બધા સાંજે ત્યાં ભેગા થઈએ. વાહ. આ સિવાય બીજું શું ત્યાં કરવામાં આવે છે? આપણે જો કીડિયારાનું તમને કીધું ને, શ્રીફળનું, જ્યારે દર વર્ષે આપણે 3જું વર્ષ હતું કીડિયારું શ્રીફળ ભરવાનું જે હતું એ. પછી આની પેલા અમે છાશ વિતરણ કરી હતી, છાશ નું. એની પેલા શરબત પાયું હતું. બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે છે. છોકરાઓને દર રવિવારે 5 થી 6 એનો ટાઈમ છે. સનાતન ધર્મની બધી વાતો એને સમજાવવાની, હનુમાન ચાલીસા બોલવાની, એવો બધાને સમજાવવાનું બાળકોને. ગાયત્રી શક્તિપીઠ નું બધું કાર્યક્રમ બધા ચાલે છે. વાહ, સરસ, બહુ સરસ. ત્યાં પ્રવૃત્તિ ચાલી રહી છે વિછિયામાં. વિછિયા જેવા ગામમાં ખૂબ જ સરસ. અને હમણાં જ તાજેતરમાં જ 51,000 જેટલા કીડિયારું પણ ત્યાંથી તમારે આખું ગામ ભેગું થયું. એ ઇન્ટરવ્યુ અમે કર્યો આ ચેનલ ઉપર, અને ખૂબ જ સારી રીતે આપનું કામ ત્યાં ચાલી રહ્યું છે. વિછિયા ગામમાં પર્યાવરણ ને આ ચકલીના માળા, પાણીના કુંડા ને છાસ વિતરણ ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે. આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ખાસ તો અમારી સાથે જોડાયા અને અમારી સાથે વાતો શેર કરી, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.